દિલવાર બાપુના દીકરા એટલે નિઝામ બાપુ અમારા પારિવારિક જે છે અને આજે એમનું લગ્ન શાદી થઈ રહી છે, એમાં અમને પણ બધાને બોલાવ્યા છે. અને દિલવાર બાપુના બાપુ એમના દાદા બાપુ પણ અમારા ગુરુ પીરો સાથે ખૂબ બેસતા. એ વ્યવહારથી એના સંબંધથી અમારે આજે અહીંયા હાજરી રહેવાનો અવસર મળ્યો છે. ખૂબ અમે બાપુને સારા અભિનંદન અને શુભેચ્છા આપવા માટે કરશનદાસ બાપુ તરફથી, ચલાલાથી મહાવીર બાપુ અને સત્તાધારથી અમે વિજય બાપુ બાપુના આ નિકાહ પ્રસંગમાં અમને રહેવાનો મોકો મળ્યો છે. હા, સદદેવદાસ અમરદેવદાસ પરબધામથી બાપુના ખાસ અંગત અને એક આચાર્ય, અને અમારે દિલવાર બાપુ સાથે તો બહુ જ સારા સંબંધ છે. અને દાદા બાપુ પણ અમારા પરબ સાથે સંકળાયેલા. હમણાં ખુદ દાદા બાપુ શબીરભાઈ બુખારી ત્યાં આવીને બાપુને આમંત્રણ આપી ગયા. બાપુ ખુશ થયા, ખૂબ ખુશ થયા. અને અહીંયા હું દિલાવર બાપુનો મુરીદ છું અને ખુદાએ મને એક મોટી નેમતી આપી છે કે હું એમનો માસિયાઈ ભાઈ પણ છું. આજના જે અમારો લગ્ન પ્રસંગ હતો એ ઐતિહાસિક બનાવી દીધો. બધા લોકોએ, બધાની ચાહતોએ, બધાની મોહબ્બતોએ આને એક ખૂબ જ ઐતિહાસિક પ્રસંગ બનાવી દીધો. અમે જે આયોજન કર્યું હતું એનાથી વિશેષ અમને સહકાર મળ્યો. અને અહીંયા કોઈ મહેમાન બનીને નહીં, તો મોહબ્બતથી બધા આવેલા છે. એટલે હું આપણે આ તકે એટલો સંદેશો આપું કે અમારા નિઝામ બાપુ અને એમના નાના બેન ફૈજામાના શાદી પ્રસંગે જેટલો માનવ મહેરામણ હિન્દુ મુસ્લિમ ભાઈઓનો ઉમટ્યો છે અને જે એખલાસથી અને શાંતિથી, ભાઈચારાથી અહીંયા લોકો બધા ભેગા થયા છે, બસ હંમેશા ભારતની ગલીએ ગલીએ આવો ભાઈચારો રહે. આજનો એ સંદેશ આજ સુપ્રસંગ. ખુદા.